ખાલી બે લાઈન લઈને મારી વાણીની મેં આપીશ ત્યારે બોટલના દૂધ નહોતા પાતા એટલે શિવાજી થયો બાપ હે જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજા હે જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા બાળ રે જીજા ભાઈ ને આવ્યા શિવાજી ને નિંદ્રો નો આવે આ શિવા માતા જીજા ભાઈ ઝુલાવે તમારું સંતાન જ્યારે તમારા ઉદરની અંદર હોય ને ત્યારે રામાયણના પાઠ વાંચજો, હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, પછી પાણીપુરીની લાડીએ જે ધબાધબી ન બોલાવતા હો, કારણ કે ત્યાં શિવાજી નો આવે બાપ. તમે જો રેણીગીરીમાં રહો ને, મા બાપ કે રસ્તે ચાલશો ને અને મારા હનુમાનજી ચાલીસાના પાઠ કરશો ને મારા હનુમાનજી મહારાજને તમારી કુખે રંગવા આવવાનું મન થાય બાપ, તમારી કુખે રંગવા આવવાનું મન થાય. એ પેટમાં બેઠો સાંભળે શિવો રામ લખનની વાત રે, શિવો રામ લખનની વાત.
કરવી છે. એક દિવસ આપણે બધાને આ દુનિયાથી રજા લઈ લેવાની છે બાપ. હું પણ આ દુનિયા છોડીને ચાલ્યો જઈશ હો. પણ મારો અવાજ છે ને એ કાયમી માટે તમારા દિલમાં ગૂંજતો રહે બાપ. હું પણ દુનિયા છોડીને ચાલ્યો જઈશ અને બધાને એકવાર જવાનું જ છે, કારણ કે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે હો. એટલે બહુ આ માયાનો અભિમાન ન કરવું, બધું આઈને અહીંયા આમને પડ્યું રહેશે. તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી, હે તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી. આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. હે આ કાયામાંથી માયામાંથી આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. હે કોણ જાણી શક્યું કોણને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આપણા પરિવાર અને આપણા ભાઈ એને ન બોલતા હોય ને તો અહીંથી નીમ લેજો કે કાલે સવારે જઈને એની ઘરે જઈને એને બોલાવવા માંડજો. કારણ કે આ કાયાનો કોઈ ભરોસો નથી ક્યારે છૂટી જાય બાપ. આપણો હોય ને આપણો